મહેસાણામાં ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા કોર્ટમાં સફેદ શર્ટ તથા કાળું પેન્ટ માત્ર એડવોકેટ જ પહેરીને કોર્ટમાં આવી શકશે તેવો ઠરાવ કરવામાં આવ્યો છે। વકીલ સિવાય કોઈ પણ કોર્ટમાં ઉપરોક્ત ડ્રેસ પહેરી શકશે નહીં। હાલમાં કોર્ટ કમ્પાઉન્ડમાંથી મળેલી માહિતી મુજબ કોર્ટમાં વકીલનો ડ્રેસ પહેરીને એક વ્યક્તિ દ્વારા વકીલ તરીકે ઓળખ આપી પક્ષકારોને લોન આપવાના બહાને પક્ષકારો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી, જેથી મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના તમામ સભ્યોને સૂચના આપવામાં આવી છે કે વકીલ યુનિફોર્મ તથા LLBના સ્ટુડન્ટ કે જે પ્રેક્ટિસ માટે આવે છે તેઓને વકીલ યુનિફોર્મ જેવા કપડાં પહેરવા અને તે સૂચન કરવામાં આવ્યું છે। વકીલનું માન સન્માન જળવાઈ રહે અને પક્ષકારો છેતરપિંડીનો ભોગ ન બને અને તેમ કરવામાં નહીં આવે તો મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે, જેની ગંભીર નોંધ લેવામાં આવશે અને આ ઠરાવ પ્રસાર કરવામાં આવેલ છે। સમગ્ર ગુજરાતની જેમ મહેસાણાના અંદર પણ નકલી વકીલોનો રાફડો ફાટ્યો છે। ઘણા બધા લોકો વકીલ તરીકે કામ કરે છે, કેવી રીતે એક્ટ કરે છે, કેવી રીતે વાતચીત કરે છે, એવી રીતે ઓફિસમાં જાય છે, કોર્ટના અંદર જાય છે। આ લોકો જે લોકોને ગેરમાર્ગે દોરે છે અને વકીલ તરીકે કામ એમના જોડે સનદ નથી અને કામ પણ નથી કરતા એવા લોકો પોતે વકીલ છે એ રીતે એસ્ટાબ્લિશ કરીને લોકો જોડેથી ફી વસૂલ કરે છે। અને આવો જ એક કેસ જ્યારે મહેસાણા જિલ્લા બાર એસોસિએશન તરફ આવ્યો છે ત્યારે મહેસાણા જિલ્લા બાર એસોસિએશને એક ઠરાવ કર્યો છે, જેના અંદર મહેસાણા કોર્ટ બિલ્ડિંગના અંદર દરેક વ્યક્તિ જે એડવોકેટ નથી એણે એડવોકેટ તરીકે એક્ટ નહીં કરવાનું અને એમના ડ્રેસ કોડમાં આવવાનું નથી। LLB કરતા જે વિદ્યાર્થીઓ છે એમના માટે મહેસાણા જિલ્લા બાર એસોસિએશન ખરું એના વિચારણામાં છે કે એ લોકો માટે આપણે શું કરી શકીએ છીએ। સામાન્ય રીતે એમને અપવાદ આપી શકાય તેમ છે, પરંતુ જે બાકીના જે લોકો જે ખરા જે વર્ષોથી વકીલ તરીકે એક્ટ કરવા જાય છે અને જે વકીલ નથી એવા બનાવટી વકીલો લોકોને લેભાગુ જે તત્વો ખરા એનો ભોગ બને છે। એના કારણે બાર એસોસિએશને ના છૂટકે આ નિર્ણય કરવો પડે છે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।